ગુરુ એના આત્માને ઉજાસમાં ઓજસમાં પિંડમાંથી બહાર કાઢે છે. એને કહેવાય મોક્ષની શાંતિ. મોક્ષ કહેવાય. આપણા જીવનમાં ગુરુ શા માટે હોવા જોઈએ? સુખી દુખી થવા માટે આપણે જન્મ નથી લીધો. કાશ આપણે સાધન સામગ્રીથી ધન દોલતથી બહુ સુખી હશું. કાશ આપણે ધન દોલતથી દુખી પણ હશું. રોગ તકલીફો તણાવથી દુખી હશું. સુખી દુખી થવા માટે 84 લાખ યોનિઓ છે. સુખી દુખી થવા માટે મનુષ્ય અવતાર પણ છે. પણ મનુષ્ય અવતારમાં જો આપણને ગુરુ પ્રાપ્ત થાય તો મોક્ષની ગતિ અપાવે છે. કઈ ગતિ? મોક્ષની ગતિ અપાવે છે. તો અત્યાર સુધી આપણા બાપ દાદાઓના વડવાઓના પેઢીઓના પેઢીઓ અંધારામાં આત્મા આવ્યા અને અંધારામાં જ આત્મા જતો રહેશે. કોઈ આત્માની કોઈ ઝાંખી નહીં. કોઈ પણ પ્રકારની આત્માની કોઈ ઝાંખી નહીં. જો તમારે આવું અંધારામાં ને અંધારામાં જીવન જીવવું ના હોય, વ્યતીત ના કરવું હોય, તો વિદિત છે ગુરુ જ્ઞાન. ગુરુ જ્ઞાન વિદિત અને અતીત પણ છે. અતીત જ્ઞાન યુગો યુગો સુધી અમર રહે છે. યતીત જ્ઞાન યુગો યુગો સુધી અમર રહે છે. જે સંત મહાપુરુષ જે ધરા પર સાધના કરી હોય, બ્રહ્મ વાક્ય બોલ્યા હોય, સાયન્ટિફિકલી રીતે વાતાવરણમાં એના તરંગો ગુંજતા હોય, સાધક ત્યાં આવીને બેસીને ધ્યાન કરે તો એ ગુરુની વાણી સાંભળી શકે છે, મહેસૂસ કરી શકે છે. એટલે આશ્રમની અંદર સાધના કરવાનું મહત્વ એ છે કે ત્યાં ખુદ ગુરુ રહે છે, પ્રગટ શક્તિ રહે છે, પ્રગટ પીરાણું છે. તો ત્યાં સાધના કરવાનું ખૂબ જ મહત્વ છે. પણ અભાગ્યા શિષ્યો, અભાગ્યા સાધકો, ભોગિયાઓ લોકો ત્યાં સુધી સંસાર જગતના કોઈ કારણોથી પહોંચી શકતા નથી અને પોતાની અસીમ શક્તિઓનો અનુભવ કરી શકતો નથી. એક દારૂના અડામાં જાવ તો પણ વાઇબ્રેશન મળે કે ત્યાં દારૂ પીવાનું મન થાય. એવું મન તો થોડુંક ક્યાંક જતું રહે. ભજીયાની દુકાનમાં જાવ તો સુગંધ આવે તો ઇન્દ્રિય લાલાયતી થાય, ભજીયા ખાઈ લઈએ, ભલે પછી નીચે હરસ મસા હોય. તો ગુરુ આશ્રમે આવીને સાધના કરવાનું કેમ મન ન થાય? એટલું આશ્રમ પર આવવામાં, આશ્રમ પર સાધના, તપ, ઉપાસના કરવાનું મહત્વ છે. આ બારીક દ્રષ્ટિ કોઈને ખબર નથી. પણ આશ્રમ પર આવીને પણ ધીંગા મસ્તી, મારું તારું, માર ઝૂઠ બાંધવું, રાગ દ્વેષ, ઈર્ષા ક્રોધ, હુતા તુસી, હું આગળ તું આગળ, તું પાછળ હું આગળ, આવી વલ્ગર મનથી સાધક પોતાની જાતને ખૂબ જ નપાવટ કરતો જાય છે. સિન્સિયરલી સાધકે એકદમ સિરિયસતાથી, ગંભીરતાથી આધ્યાત્મ ગંભીર નથી, આધ્યાત્મ ઉત્સવ છે. પણ વ્યવહારિક રીતે ગંભીરતાથી આધ્યાત્મનો વ્યવહાર કરવો જોઈએ. રહી વાત આપણા કામ કેમ નથી થતા, આપણી દુઃખ દર્દ રોગ તકલીફો કેમ દૂર નથી થતી,
એનું મોટામાં મોટું કારણ છે કે આપણું મનની શ્રદ્ધા વિભાજિત છે. આપણી મનની શ્રદ્ધા વિશ્વાસ વિભાજિત છે, માટે આપણા કામ નથી થતા. વિભાજિત એટલે ગુરુને તકલીફ કે, ભગવાનને કે, દેવીઓને કે, મૂર્તિઓમાં કે, મસ્જિદોમાં કે, ઠેક ઠેકાણે જ્યાં ધજા જુએ, જ્યાં ત્રિશૂલ જુએ, જ્યાં સિંદૂર જુએ, જ્યાં મૂર્તિ જુએ, ત્યાં ઠેક ઠેકાણે માનતા, પ્રાર્થના, લાગણી, માગણી અને ભીખ માગે. પ્રખર યોગની વાત કરીએ તો આધ્યાત્મિક સાધક પહેલા કોઈ દિવસ કઈ માગે નહીં, કોઈ ઈચ્છા પણ અપેક્ષા પણ ન રાખે. પ્યોર આધ્યાત્મિક વ્યક્તિ. પણ તો પણ જીવન નિર્વાહ માટે, સંસાર જગત ચલાવવા માટે, સંસાર બનાવ્યો છે પરમાત્માએ, કુદરતે, એની જવાબદારી છે ચલાવવો એ. તો પણ પરમાત્મા દયાળુ છે. જો એક જગ્યા પર શ્રદ્ધા ઠેરાવો, તમે એક જગ્યા પર તમે વિશ્વાસ રાખો, તો તમારા દરેક કાર્ય જરૂરથી પરિપૂર્ણ થાય. પણ કેમ થાય એનું વિજ્ઞાન સાંભળીએ, એનું રહસ્ય સાંભળીએ. કે જ્યારથી આપણને દીક્ષા મળી છે, જ્યારથી આપણને સ્મરણ મળ્યું છે, નામ મળ્યું છે, ભજન મળ્યું છે, સાધક શરીરની પરમ પવિત્રતા, મનની પણ પાવન પવિત્રતા, શરીર અને મનની પૂર્ણ પવિત્રતા કરીને સાધક બેસે ધ્યાનમાં, સાધના બેસે, સાધનામાં બેસે. આ શરીરની અંદર આ બધું મલ, મૂત્ર અને વીર્યથી બનેલું છે. આ બધું જે તમને આના ઉપર ગુમાન છે ને બધાને, કોઈને હોઠ ઉપર, કોઈને ગાલ ઉપર, કોઈને કપાળ ઉપર, કોઈને આંખ ઉપર, કોઈને નાક, હોઠ, આ તે, શોલ્ડર, છાતીનો ભાગ, પેટનો ભાગ, મલમૂત્રનો ભાગ, સાતરા, જેના આપણે આને એમ કહીએ છીએ કે આ હું છું, આ એ નથી. પરમાત્મા છે ને, જ્યારે ગર્ભની અંદર આવું હતું ને એને, તો 9 સુરંગ વિંધી એને. કેટલી? 9. માના ગર્ભનું જે પેટ આવે, છેલ્લી સુરંગ છે. આ વાતાવરણમાં પણ 9 મહિનાનો ગર્ભ હોય છે. 5 વાયુમાં પણ 9 મહિનાનો ગર્ભ હોય. આ અદ્રશ્ય વાત છે, અલૌકિક જગતની વાત છે, અનુભવની વાત છે. તો વાતાવરણમાં પણ 9 માસનો ગર્ભ હોય છે. અને એ પરમાત્માને જ્યારે, આત્માને જ્યારે કોઈને અંદર આવવું હોય તો 9 સુરંગ વિંધે છે. અને 9 સુરંગ વિંધીને બરાબર બાળકના આ મસ્તિષ્કમાં 10મા દ્વારે ત્યાં એ સ્થિર થઈ જાય છે. પછી બાળકની અંદર પ્રાણ આવે છે, આત્મા આવે છે બાળકની અંદર. એ બાળકનું ત્યારથી જ આવવાથી જ એનું નક્કી પણ થઈ ગયું છે, તારે કેટલો સમય રહેવાનું છે, કેટલો સમય તારે જવાનું છે. બહુ ચોક્કસથી નિર્ધારિત છે બધું. પરમાત્માનું કેલ્સી અદ્ભુત છે, અલૌકિક છે. ત્યારબાદ જ્યારે આપણે પ્રગટ થઈએ, એટલે કે માના ગર્ભમાંથી આપણો જન્મ થાય. જન્મ થયા પછી આપણે મોટા થયા, આટલી ઉંમર થઈ, અત્યારે આપણે બેઠા છીએ. પછી આપણને કોઈ સમૃદ્ધ ગુરુ મળે છે. ગુરુ નહોતા ત્યાં સુધી દેવી દેવતાઓ ભગવાનમાં, અંધશ્રદ્ધાઓમાં,
આપણો હેત ભાવ હતો. પણ ગુરુ મળ્યા પછી એક ઝાટકે કહી દીધું કે આ બધું વ્યર્થ ભક્તિ છે, તારી અંદર છે શ્વાસાની ભક્તિ છે, એ અસલ ભક્તિ છે. પછી આપણને ગુરુએ અંધારામાંથી પ્રકાશ કરાવ્યો, શક્તિપાત આપ્યો, આપણને દીક્ષા આપી, અને એ દીક્ષાની અંદર આપણે પ્રકાશ બતાવ્યો. અને એ પ્રકાશને સતત જાગૃતતા રાખવી હોય તો ગુરુએ જે શબ્દ આપ્યો છે, ગુરુએ જે નામ સ્મરણ આપ્યું છે, એનો સાધકે પૂરેપૂરી કાળજી કરીને સાધકે એનું સ્મરણ કરવું જોઈએ, એની ભક્તિ કરવી જોઈએ, એનું ધ્યાન કરવું જોઈએ, શ્વાસે શ્વાસે સ્મરણ કરવું જોઈએ. સંડાસમાં જાઓ તો પણ સ્મરણ ચાલુ કરવું જોઈએ. તમે જ્યાં પણ જાઓ એ સ્મરણ ચાલુ કરવું જોઈએ. અને પછી સ્મરણ બંધ થઈ જાય, શ્વાસા શૂન્યાતીત થઈ જાય, શબ્દ શૂન્ય અવસ્થામાં જતો રહે, શબ્દ અને શ્વાસ બંને શૂન્યાતીત થઈ જાય, એને કહેવાય ધ્યાન. ત્યાં સુધી તમે ધ્યાનની પ્રક્રિયા કરો છો. શ્વાસે શ્વાસે ધ્યાન છે એ ધ્યાન ન કહેવાય, એ તમે પગથિયું ચડો છો બધા. અને એ ધ્યાનમાં પછી તમારે ગુરુનું રૂપ અને સ્વરૂપ નિહાળવું મસ્તિષ્કમાં. કોઈ અહીંયા ધ્યાન નથી કરવાનું, કોઈએ પાયાનું ધ્યાન નથી કરવાનું. પાયાની ઉપર શું આવે, પેલું આવે બનાવે ફૂટિંગ કહે, એ ફૂટિંગનું ધ્યાન નથી કરવાનું. એ ફૂટિંગની ઉપર દિવાલો આવે, એ દિવાલનું ધ્યાન નથી કરવાનું. દિવાલમાં પ્લાસ્ટર લાગે, પ્લાસ્ટરનું ધ્યાન નથી કરવાનું. દિવાલની ઉપર આડા બીમ, આડા કોલમ અથવા બીમ જે હોય તે આવતું હોય તો એ બીમનું ધ્યાન નથી કરવાનું. એ બીમની ઉપર ફરી પાછી થોડીક દિવાલ આવે, એનું પણ ધ્યાન નથી કરવાનું. એ દિવાલની ઉપર પણ સીલિંગ આવે, છત આવે, એનું પણ ધ્યાન, સ્લેબ આવે, એનું પણ ધ્યાન નથી. અને એ સ્લેબની ઉપર પણ બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ, પાંચમો માળ, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમા માળનું પણ ધ્યાન નથી કરવાનું. સાધકે છેલ્લે અગાસી ઉપર જઈ અને આખી પૃથ્વી નિહાળવાની છે, એને કહેવાય દસમા દ્વારનું ધ્યાન. અને એ દસમા દ્વારે તમારું ધ્યાન જતું રહે, અહીંયા મસ્તિષ્કમાં તમારે ધ્યાન કરવાનું છે. ઘણા બધા શરીરમાં આત્માને ગોતે છે, મસ્તિષ્કમાં અહીંયા દસમો દ્વાર છે, મગજની અંદર ધ્યાન કરવાનું છે. જેમ પ્રૌઢ વ્યક્તિ, વૃદ્ધ વ્યક્તિ પોતાનું ચોકઠું કાઢી, મોઢાનું દાંતનું ચોકઠું કાઢી અને બહાર કાઢીને ધોવે છે, એવી રીતે તમારું મગજ કાઢો બહાર અને ધોવો. બધા મગજને કાઢી અને ધોવો. ધોવો એટલે કે તમે સમજો, આદિ વ્યાધિ ઉપાધિ ઈર્ષા ક્રોધ ખટપટ રાગ દ્વેષ મારું તારું કુટિલતા હું કેમ નહીં, હું આમ હું તેમ, હું આ બધું પહેલા છોડો. અને મન નિર્મલ થાય પછી તમે તમારી માંગણી કરો અને કયો તમારા નાથને, તમારા પ્રાણ આત્મા, તમારા ગુરુએ જે જગાડ્યો છે એ શક્તિને તમે કયો, હે નામ સ્મરણ, હે ગુરુ તત્વ, મારે આ જોઈએ છે, મારે ફ્લેટ જોઈએ છે, મારે ગાડી જોઈએ છે, મારે લાડી જોઈએ છે, મારે સરસ મજાનો પુરુષ જોઈએ, સરસ મજાની સ્ત્રી જોઈએ છે, મને આ તકલીફ છે, મને અત્યારે કેન્સર છે, મને અત્યારે આર્થરાઇટિસ છે, મને માનસિક રોગ છે, મારી અંદર વાસના બહુ છે, મારી અંદર અજ્ઞાનતા છે, હું પાસ જ નથી થતી. આ બધું તમે યાદ કરો અને એ એક એક યાદ કરી
અને એના ઉપર તમે નામ સ્મરણ કરો. એ કામને તમે લક્ષ્યમાં રાખીને તમે નામ સ્મરણ કરો કે મારે આજે આટલા મશીન મૂકવા છે, યાદ કરો. એને તમે યાદ કરો. મારે આજે આટલા ટાકા અથવા આટલા હીરા કરશો, યાદ કરો. અને એના ઉપર તમે નામ સ્મરણ કરો. જરૂરથી ગુરુ સૂક્ષ્મ રીતે તમારી અંદર અને બહાર આવીને કામ કરશે. જરૂરથી કામ કરશે. અને પૂરા વાદા સાથે, દાવા સાથે ગુરુ સાક્ષાત આપણું કામ કરે જ. ક્યારે ખોટું હોય જ નહીં. પણ આપણે રામાપીરમાં, મેલડીમાં, પથ્થરમાં, શ્રીફળમાં, મોતી માંજરમાં, દોરામાં, શનિદેવમાં, સારંગપુર હનુમાન દાદામાં, ભુરખ્યા હનુમાન દાદામાં, સંકટ મોચન હનુમાન દાદાની અંદર નત નવા ભગવાનો, નત નવાઓ અંદર આપણે સુરતા રાખીએ છીએ. આપણે બધી વેશ્યાની જેમ બધે આપણે દુકાનો ખોલી નાખી હોય શ્રદ્ધા વિશ્વાસની, એટલે ગુરુ આપણી ઉપર કૃપા નિધાન થતા નથી. બાકી ગુરુ પ્રગટ છે. ગુરુ સાક્ષાત પરમાત્મા છે. ગુરુ સાક્ષાત ભગવાનથી પણ ઉપર પરમાત્મા છે, પરબ્રહ્મ. એ હું તમને કહું છું. સરસ મજાનું કહું છું. એક ખેડૂતે કોઈ બીજ વાવ્યું હોય, જો બીજની માવજત ન કરે તો બીજ વિફળ થઈ જાય. બહુ પ્રેક્ટિકલ વાત છે. એ બીજ વિફળ થઈ જાય. તમારે એ બીજ વાવ્યા પછી એની સાર સંભાળ રાખવી પડે. તમારે ટાઈમે ખાતર નાખવું પડે, પાણી પોષણ આપવું પડે. કોઈ પશુ પંખી ન ખાઈ જાય એ માટે એનું સંરક્ષણ પણ કરવું પડે, એનું રક્ષણ કરવું પડે. તમારે સુરક્ષા કવચ તમારે મૂકવું પડે. ત્યાં બાઉન્ડ્રી મૂકવી પડે, ઝટકા મશીન મૂકવા પડે તમારે. તો એ પાકની રક્ષણ થાય. ઈમાનદારીથી તમે બધા હૃદય ઉપર હાથ રાખીને બોલો. ગુરુએ અમને દીક્ષા આપી, મંત્ર આપ્યો. અમારી અંદર નામ રૂપી સર્વની અંદર બીજક આપ્યું છે. શું એ બીજની અમે કેર કરીએ છીએ? કોઈ કેર નથી. બીજો દ્રષ્ટાંત લઈએ કે પિતાએ એક બે દીકરાઓને જન્મ આપ્યો. એ પિતા, એ મા બાપે એ દીકરાને જન્મ આપ્યો છે. એ દીકરો જન્મ થઈ ગયો. જેમ જન્મ થયો એમ ધીમે ધીમે મોટો થયો. પછી એના પિતાનું એનું કામ કરવું પડે. એના પિતા પછી ગમે તેવો હોય, અભણ હોય, એનો પિતા કામી, ક્રોધી, લોભી હોય, એનો પિતા ગમે તેવો હોય, એનો પિતાનો લુક સારો હોય કે ન સારો હોય, તો પણ એ દીકરાએ એના પિતાનું કયું કરવું પડે છે. અને એ કયું કરે તો જ એના પિતા વારસામાં એના નામનું મકાન એને દસ્તાવેજમાં લખી દે, નોમિનલ્સમાં, વિલમાં એને લખી દે, હવે પછીનો વારસાઈ મારો દીકરો છે. એ દીકરાએ એના પિતાની સેવા કરી તો એ દીકરાએ એના પિતાનું માન સન્માન રાખ્યું તો આપણને આ બધું વારસામાં મળે છે. અને જો દીકરો નપાવટ થયો, વ્યાજખોર થયો, દારૂડિયો થયો, રાંડુડિયો થયો, તો પિતા લખશે નોટિસમાં, પેપરમાં કે આ ફલાણા નામનો દીકરો છે, એ મારા કયામાં નથી, તેથી કોઈ વહીવટ કરવો નહીં, આમ લખી દે છે. તો એવી જ રીતે આ વાત ગુરુ અને શિષ્યની પણ છે. જે શિષ્ય જે છે
જે ગુરુ છે, ગુરુએ શક્તિપાતની અંદર શિબિરોમાં નામ સ્મરણ આપ્યું, મંત્ર આપ્યો. તમારા માતા પિતા તમને દરિયો ભરાય એટલા રૂપિયા કે બ્રહ્માંડ ભરાય એટલા રૂપિયા આપે ને તો પણ ગુરુના મંત્રના તોલે ના આવે, ગુરુના દીક્ષાના તોલે ના આવે. એટલી ગુરુનો મંત્ર મહામહિમ છે. ગુરુની દીક્ષા એટલે આપણા મોક્ષનો રસ્તો. ગુરુની દીક્ષા, ગુરુનું સ્મરણ એટલે ટાઈમે કામ થવા માટેનું સ્મરણ છે. ગુરુનો મંત્ર અને દીક્ષા એ માટે છે કે જીવને જીવતા જી રાજીપો મળે, જીવતા જી પરમાત્માની ઝાંખી થાય એટલે ગુરુ છે. મર્યા પછી તો કાંઈ નથી. ઓકે, તો આ ગુરુની તાકાત છે. આ ગુરુ નહીં, આ ગુરુનો સાત્વિક રૂવાબ હોય છે. તો આ જ રીતે ગુરુ અને શિષ્ય, ગુરુએ દીક્ષા આપી, મંત્ર આપ્યો. સાધકે એની કોઈ પણ પ્રકારની જ્યારે શિબિર કરી ત્યારે 10 દિવસ સુધી કનેક્ટેડ. પછી ગુરુ કોણને કોણ શિષ્ય કઈ ખબર નહીં. ફરી પાછી નવી શિબિર લાગશે તો પાછા બધા ભેગા થશે 10 દિવસ પૂરતા. 10 દિવસ સુધી ગુરુજી ગુરુજી, શિબિર શિબિર, ગુરુ પછી ગુરુ. એવી જ રીતે ફોલોઅપમાં દર રવિવારે કે દર ગુરુવારે બધા આવે છે. ફોલોઅપ સુધી સીમિત. ફોલોઅપ સુધી ગુરુજી ગુરુજી 2-3 કલાક. ફોલોઅપ પછી કોણ ગુરુ ને કોણ શિષ્ય કઈ ખબર નહીં. તમારા મા બાપની શ્વાસે શ્વાસે જેમ તમે કેર કરો છો એમ ગુરુ તત્વની પણ શ્વાસે શ્વાસે સાધક કે શિષ્ય કેર કરવી જોઈએ. તો ગુરુના કામ થાય. તો ગુરુનું જગત કલ્યાણ છે એ આપણા હાથે થાય. અને દરેક બાપની ઈચ્છા હોય કે મારું કામ મારો દીકરો જ કરે, અને એનો દીકરો જ જો કરે તો જ બાપને રાજીપો થાય. બાજુવાળો દીકરો થાય તો એમાં ભલે એને આનંદ આવે, ખુશી મળે, પણ સંતોષ નહીં થાય, કારણ કે તરાય દીકરાએ કામ કર્યું છે. તો ગુરુને પણ એવું જ થાય કે મારો શિષ્ય મારું કામ કરે તો ગુરુ અત્યંત રાજી થાય. અને એક કામ કરો તો એમાં સંભળાવાનું નહીં. તૂટી ગયા, મરી ગયા, ઢળા કરીએ છીએ. ઘરનું કામ મૂકીને પણ આવીએ છીએ. આવો હોઠમાં, જીભમાં કે મનમાં પણ વિચાર આવવો જોઈએ નહીં. ઘરનું કામ ઓતપ્રોત કરીને કરીએ છીએ, એવું જ ગુરુનું કામ પણ ઓતપ્રોત થઈ દરેક શિષ્યએ કરવું જોઈએ, કાળજીથી કરવું જોઈએ. કારણ કે ગુરુ છે આપણને એકને દીક્ષા નથી આપી, અનેકને આપી છે. તો અનેકે ગુરુનું કામ અનેક લોકોએ કરવું જોઈએ. જે મને દીક્ષા મળી છે, અમારાથી ભગવાન છૂટી ગયા, અમારાથી દેવી દેવતાઓ છૂટી ગયા, અમારાથી અંધશ્રદ્ધાઓ છૂટી ગઈ, કોકને વ્યસનો છૂટી ગયા, કોકને વિરુદ્ધ ખોરાકો છૂટી ગયા. તો આ બધું છૂટી ગયું અને ગુરુએ અમને બતાવ્યું કે તારા આત્માની અંદર જ બધું છે. તો આનાથી વિશેષ સાબિતી ગઈ, આનાથી વિશેષ પરસો ગયો, આનાથી વિશેષ શું નવીન કહેવાય. ટૂંકમાં આનાથી વિશેષ કઈ બીજું કઈ નવીનતા હોતી નથી. આનાથી વિશેષ કોઈ બીજી મહાનતા પણ હોતી નથી. તો આટલું બધું અમારાથી છૂટી ગયું. જે ધર્મ ના છોડાવી શકે એ આધ્યાત્મ છોડાયું. તો આજે અમારાથી આ બધું છૂટું. શું મારા પરિવારના લોકો, મારા મા બાપ, દાદા દાદી, સાસુ સસરા, બેન ભાઈ, કુટુંબ કબીલા, આખું સુરત, આખું સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત અને આખું વિશ્વ શું આ જ્ઞાનથી કેમ વંચિત રહે? આવું સાધકને અંદર થવું જોઈએ કે મારા પિતાનું જ્ઞાન, મારા બાપનું જ્ઞાન, મારા નાથનું જ્ઞાન, મારા ગુરુનું જ્ઞાન થી કોઈ સમાજ વંચિત રહેવો જોઈએ નહીં. 100% હીરાથી કોહિનૂર થી વિશેષ પણ જ્ઞાન છે.
આટલું માર્મિક દ્રષ્ટિએ, વિજ્ઞાનની દ્રષ્ટિથી લઈ, આધ્યાત્મની દ્રષ્ટિથી લઈને ઝીણવટ ભર્યું આપણને હોશ અને જોશથી આપણને કોણ બતાવે? કોણ બતાવે? અને એ પાછું વિના મૂલ્યે, ફ્રીમાં. આપણે શું અર્પણ કર્યું, આપણે શું કર્યું એના માટે? આવો સાધકને વિચાર આવવો જોઈએ. મરણ પછી મારું કોણ? જીવતા મારા મા બાપની સેવા કરું છું તો ચાલો, એ તો ઓકે, પણ મર્યા પછી મારું કોણ? જીવતા તો મારો બાપ છે કે મારી મા, કુટુંબ કબીલા છે. મરણ પછી મારું કોણ? અને એનો જેને વિચાર આવે એ ગુરુ માર્ગે, ગુરુ ગમે, ગુરુ આશરે સતત ટકી રહે. કેટલું અલૌકિક જ્ઞાન આપ્યું કે આશ્રમમાં આવીને સાધના કરવાનો એનું ઓજસ અલૌકિક હોય છે. પણ રવિવારમાં ખાવા જાઓ, પીવા જાઓ, વ્યવહાર સાચવવા જવા. જ્યાં તમે વ્યવહાર સાચવવા જશો, જ્યાં તમે ખાવા જાઓ છો, એ મોક્ષ નહીં અપાવે. મોક્ષ અહીંયા મળશે. શું કરવું? તમારા હાથમાં છે. પ્રશ્નાર્થ છે. આની ચિંતા, આનું ચિંતવન થવું જરૂરી છે. ખાસ ચિંતવન થવું જરૂરી છે. તો હવે પછી આપણે આગામી શિબિર માટેની બધા સાધકોની અત્યારે અહીંયા આપણે 10-15 મિનિટ મીટિંગ લઈએ છીએ. લાઈવ પ્રસારણ જે લોકો નિહાળે છે, પણ એ લોકોને પણ પ્રાર્થના છે કે આવા ગુરુના દૈવિક કાર્યોમાં પણ આપણે પણ યોગ્ય હાથો બનીને, અનેક હથિયારો ભેગા કરીને આપણે ગુરુની મદદ, ગુરુના સેવા કાર્યમાં મદદ જરૂરથી કરી શકીએ. કેટલા જીવોના આંસુ લૂસાય, કેટલા જીવોના જીવની અંદર અંધારું હોય તો એ ઉજાસમાં આવે, ઓજસમાં આવે. કેટલા બધા અંધશ્રદ્ધામાં ખતબદે છે, રોગ, તણાવ, તકલીફોમાં ખતબદે છે. કેટલા બધા ભગવાન, દેવી દેવતાઓ સુરાપુરાની અંદર, પથ્થરો, મૂર્તિઓની અંદર, મસ્જિદોની અંદર ખતબદે છે. એમાંથી સમર્થ ગુરુ આપણે બહાર કાઢવા માંગે છે. આ ગુરુનો જન્મનો ઉદ્દેશ છે કે જે મને પ્રાપ્ત થયું એ મારા શિષ્યને પણ પ્રાપ્ત થાય. એ ગુરુનો લક્ષ્ય હોય છે, એ ગુરુનો ઉદ્દેશ હોય છે. મહોત્સવ બધા કરવાના જ તમારે, કાયદાના પ્રોટોકોલમાં રહીને, પ્રાણ પ્રકૃતિના પ્રોટોકોલમાં રહીને, શરીર બગડે નહીં એવા મહોત્સવ બધા કરવાના છે. કાયદાની કે લપેટમાં ના આવે એવા દરેક મહોત્સવ કરવાના છે. આપણે એક કઈ મહોત્સવથી બાકાત નથી રહેવાનું, પણ સાથે આધ્યાત્મિકતાથી, ગુરુમુખીથી બધા મનોરંજન કરવાના છે. ગુરુ પાસે અહિત જ એક નહીં થાય, બાકી ગુરુ પાસે બધાય મહોત્સવ કરવા મળશે. આપણને અનેક મહોત્સવ કરવા મળે. આપણને શું ગુરુ માટે આપણે શું કરીએ છીએ? આ પ્રશ્ન થવો જોઈએ. શું કર્યું અત્યાર, શું વિચારે ગયું અત્યાર સુધી ગુરુ થાય રહ્યા છે? આ પ્રશ્ન થવો જોઈએ, આની ચિંતા થવી જોઈએ. દીકરો જાગતો હોય, દીકરો બેઠો હોય ત્યાં સુધી બાપને કોઈ કામ કરવા દે, અને દીકરો હે આરામથી સોફા પર બેઠો હોય, બાપ કામ કરતો હોય તો દીકરોના જીવનમાં ધૂળ પડી કહેવાય. તો એવી જ રીતે ગુરુ કામ કરતા હોય, શિષ્ય જોતા હોય, તો એક બાપ દીકરા જેટલો આ દરજ્જો છે. એથી પણ તમારો બાપ તો જ્યાં સુધી તમે જીવતા છો ત્યાં સુધી બાપ દીકરો રહેશે, પણ આ તો આદિ ગુરુ છે, અનંત ગુરુ છે. તો જે 9 સુરંગમાંથી વિંધીને આપણે કેમ આવવું, એ આપણે આગામી જે આપણી શિબિર છે એમાં આપણે પ્રકૃતિમાં પણ ગર્ભ છે, પંચ મહાભૂતમાં પણ ગર્ભ છે. 9 સુરંગ વિંધીને આપણે આત્મા આવે છે. એનું અદ્ભુત ગહન વિજ્ઞાન
આપણે આવનારી શિબિર થશે તો માણશું, આપણે થશે તો કરશું. આપણે તો લાઈવ નિહાળતા જે પણ કોઈ છે, અત્યારે મિટિંગનો થોડો દોર છે, એટલે લાઈવ પ્રસારણને હવે વિરામ આપવામાં આવ્યો છે. બધા જીવોનું કલ્યાણ થાય એવી આપણે બધા પ્રાર્થના કરીએ.